આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 148મી રથયાત્રા આવતીકાલે સવારે અમદાવાદના નગરચર્યા નીકળવાની છે। તમે જોઈ શકો છો ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂરી તૈયારી ચાલી રહી છે। ત્રણ રથને સળગાવવામાં આવી રહ્યા છે। રથની તૈયારી કરી અને અહીંયા પોલીસ પ્રશાસનની પણ પૂરો પોલીસ બંદોબસ્ત જોવા રહ્યો છે। અને થોડીક સમય પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવ્યા હતા, એમને સમીક્ષા કરી હતી। અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક સાહેબ અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ આ જગ્યા પર હાજર છે। રઈસ સૈયદ, અમદાવાદ। મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો સામાજિક સમરસતાથી આ ઉત્સવ મનાવી રહ્યા છે। આ ઉત્સવ દરેક જણ ખૂબ સારી રીતે આ આનંદ ભગવાન જ્યારે પોતે દર્શન આપવા આવતા હોય એ દર્શનનો લાવો લેવા માટે દરેક જણ, દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટે સરકાર અને પોલીસ તંત્રએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે। 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કર્યા છે, એટલે કોઈને કંઈ તકલીફ ના પડે અને ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ રીતની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે અને એનો લાવો દરેકે દરેક ભક્તજનોને મળે એવી શુભેચ્છાઓ।